મિત્રો કેમ છો બધાય મજામાં જશો તો આજે રાત્રે વહેલા આપણે ભૂમિ દીદીને જવાનું છે પ્રવાસમાં એટલે ભૂમિ દીદી બધી તૈયારી કરે છે અને ભૂમિ દીદીને આપણે પ્રવાસમાં ગાંધીનગર જવાનું છે તો ભૂમિ દીદી તૈયારી કરે છે એને પણ આપણે મદદ કરાવી હલ્દી કો બધાને જય માતાજી કહી દે મદદ કરાવી ભૂમિ દીદી ને પેલા જય માતાજી કહી દે બધાને જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં છું હું તો મજામાં છું પ્લસમાં હાલો બતાય પ્લસમાં તારે થોડું પ્રવાસમાં જવાનું છે મને આવવાની જવાનું છે હું નથી જવાની તું જવાનું છો હા કાકા ભૂમિ દીદી મદદ કરાવું છે વિધુને પ્રવાસમાં જવું છે એટલે વિધુ તો આપણે હુઈ પણ ગઈ અને અક્ષિતા તો જે જાગે છે જો અક્ષિતા બધાને જય માતાજી કહી દે જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જશો તો આજે આપણે જવાની છે ભૂમિબેન પ્રવાસમાં તો અત્યારે ભૂમિબેન કરે છે પેકિંગ તો ભૂમિ દીદી તો આપણે નાઈન મોજા બોજા પહેરીને સ્વેટર હટક પહેરી લીધો ભૂમિ દીદી નાઈને એટલે એને અત્યારમાં ટાઈટ આવી ગઈ એટલે બધી તૈયાર થઈ ગઈ છે જો ટોટલી બધું પહેરી કોટ ને મોજા તો ભૂમિ દીદી આપણે ફોન પ્રવાસમાં હારે લઈ જવાની છે એ આપણને ત્યાંથી વિડીયો ઉતારીને મોકલશે અને જો આ ફોન લઈ જવાની છે ને એટલે ભૂમિ દીદી સારસીમાં પણ મૂકી દીધો સાસરીમાં મૂકી દીધો આવડે થોડુંક યુઝ કરી બધું કરો આપણે ભૂમિ દીદીએ બધું આમાં દફતરમાં કપડા બપડા નાખી દીધું છે અને હવે આપણે આ નાખવાનો છે નાસ્તો જો કેટલો બધો નાસ્તો છે જો આપણે શું છે એ નાસ્તો જોવી જો આપણે છે સેવ મીઠી અને આપણે રંબલ જમ ઇન બિસ્કિટ અને આમાં છે ખારશીંગ થોડીક લઈ લેવી ભૂમિ દીદી તું ખા એમ કરીને આપણને તો મળી ગઈ તો આપણે આ 2020 બિસ્કિટ ક્રીમસી વેફર ચીકી વેફર અને બીજા 2020 બિસ્કિટ અને આ છે રૂમાલ આ પેન આ ચોપડી અને આ પેન અને આ ખારશીંગ તો જો આ ભૂમિ દીદીનો મેકઅપ પ્રોડક્ટ હું છે પેલા આપણે જોઈ લિપસ્ટિક પાવડર છે બોડી લોશન બકલ હવે શું છે બ્લેક નાખવાની શીશી હવે શું છે મશ હવે કાંઈ નથી અને આ છે આપણે રિંગ આ બધું આપણે અત્યારે જ લઈને આવ્યા હતા આપણે 5 વાગે લેવા ગયા હતા એટલે લઈને આવ્યા આપણે ઠંડી ખૂબ છે એટલે અંદર આપણે ચાર્જર પણ એક નાખી દીધી છે અને ભૂમિ દીદીનો સ્વેટર પણ અંદર નાખ્યો છે બીજો નવો એટલે આ તો અત્યારે જૂનો ઘરે પહેર્યો છે અને ગાંધીનગર જશે ત્યારે નવો પહેરશે આપણે ભૂમિ દીદી વહેલા 4 વાગે જવાની છે એટલે આપણે વહેલા 4 વાગે જાગી જઈશું તો આપણે થોડોક બ્લોગ ઉતારી લેશું બાકી તો સુતા રહીશું અને બાય બાય કહેવા તો લગભગ જાગશું જ તે મમ્મી મને જગાડીશ ભૂમિ તું અમારા હાટુ શું લાવીશ ના કાંઈ ઘસી મને જે ગમશે એ લેતા આવીશ તું જે લે ને એ અમારા હાટુ લેતી આવજે ડન ડીલ બધા કરતા હારું તો હું ભૈલા હાટુ લાવીશ અમારા હાટુ હું હારું નહીં લાવવાની તમે મોટા છો ને ભૈલો નાનો છે ઈ હાચું તારું આપણે મળશું સવારે 4 વાગે જાગશું તો આપણે 4 વાગી જશે અને આપણે હવે જાગી જશે તો
દીદી હવે શિરાવા બેસી ગઈ છે. બહુ મોડું થઈ ગયું, આપણે શિરાઈ લીધું છે. હવે દીદી તૈયાર થઈ ગઈ છે અને પપ્પા પણ તૈયાર થઈ જશે. આપણે તો એમને બેઠા છે જાય, આપણે તો કઈ નથી જવાનું. આપણે ભૂમા દીદીને કહી દે ટાટા ટાટા. શું જાય દીદી? હવેથી બેન તો હતો. ભૂમિ દીદી તો ગઈ છે પ્રવાસમાં અને આપણે જાગીને બધું કામ કરવાનું છે. ઠામડા બામડા આપણે ધોઈ દીધી છે. પૂનમને બધાને નીણ નાખી દીધી છે. પૂનમબેનને હવે તો પૂનમબેન તો આપણે નીણ પણ ખાવા માંડ્યા અને આપણે ગાને પણ નીણ નાખી દીધી છે. હળિયું પણ મસ્તીનું વાળાઈ દીધું છે. હળિયા આજ તો ભૂમિ દીદી નથી ને એટલે બધું કામ તો આપણે જ કરવું પડ્યું છે. મમ્મીને આપણે બધું કામ કરાવી દીધું અને આપણે નવરા થઈ ગયા. આપણે કપડાં પણ દોરીએ નાખી દીધા છે અને જો આપણે ધોળીને અને લાલ વાસળીને બેને નીણ નાખી દીધી છે અને આપણે વાસેદું કરતા હતા એટલે હાવનો આપણે ગાસી દીધી છે. ગાને નીણ નાખી દીધી છે. આપણે ભૂમિ દીદી તો પ્રવાસમાં વહી ગઈ પણ આપણે આશુ દીદી અને રીતુ દીદી બે છે ને લગનમાં વહી ગયું છે બહાર ખાન પર. આપણે પણ જવાનું છે પણ આપણે થોડી વાર છે, નાવાનું છે, પછડા તો ધોઈને આપણે સવારના જ નવરા થઈ જશે અને થોડા થોડા હુકાઈ પણ જશે એટલે લગનમાં જવાનું છે એટલે મમ્મી નવી નવી સાડી પહેરી લેશે અને આપણે પણ નવા નવા કપડાં પહેરી લેશું. અને દીકુ તો રિહાણો હું છું. આપણે ભાઈને લગનમાં જવું છે એટલે એ રોવે છે. દાદા રે અને બા રે અક્ષુન દીધું વહી જાય એટલે ભાઈ પણ રોવે છે એટલે ભાઈને રમતે ચડાઈ ગઈ. હાલ તો દીકુ આ પકડી લે તો. હાલ તો આપણે ગેમ રમીએ. હા પકડ હાલ. આ પકડ. ભાઈને તો રમવું પણ નથી. હાલ આ પકડી લે તો જાદુ થશે. આમ તો જોયું નવી નવી અસલ અસલ બદામ પાકી ગઈ છે. આજ કેટલી બધી હાલો પાડવી જોયું લઈ લેજે હો તું. દેખો હાલો તને હું શું કરું અહીંથી બદામ પાડજે. જો આપણે કેટલી બધી બદામ પાકી ગઈ છે. હાલ હાલે પકડ્યા પકડી લે. હાલ હું શું કરું છું તું પાડ છે હો. હાલો નાનો વાહડો પડે આપણે મોટો વાહડો છે ને એનાથી પાડવી હો. આમ કરીને આમ ઊંચો કરવા. જો કેવડો મોટો વાહડો છે. બદામ પડશે હો તો ઈનવામ જ. હા કેટલી બધી પડી. બીજે કેટલી બધી પડી. ઓય બાપ આપણે હમણાં ભૂમિ દીદીને ફોન તો કર્યો તો એ બગોદરા પડી જશે અને થોડોક વિડીયો પણ ભૂમિ દીદીએ મોકલ્યો છે તો એ પણ તમને મળી જશે કે કેવું બગોદરા. બિસ્કિટ ખાતા એટલે આપણે બીજા આલે જો ક્રીમ વાળા બિસ્કિટ કે હાલો તમારે ખાવા હોય તો કે. જો ભાઈ તો ઈંડાવાળી ચોકલેટ પણ ખાઈ ગયો. ગોળ ગોળ ચોકલેટ હોય એટલે પેલો એને ઈંડાવાળી ચોકલેટ કે. અને આપણે ભૂમિ દીદી સાંજે નાસ્તો લાવી હતી ને ના લઈ જવા હાટું એટલે દીકુએ એમાંથી એક બિસ્કિટ કાઢી લીધું હતું. દીકુને છે ને આવા જમીન બિસ્કિટ બહુ ભાવે ને એટલે દીકુએ એક કાઢી લીધું હતું. મને તો દે એક દે દીધું આપણને તો ભાઈ. આજ તો હું ભાઈ બેસ ઘરે છે ને એટલે આપણે ભાગ જ તે અને આપણે લગ્નમાં પણ જવાનું છે. આ બિસ્કિટ જેલી વાળું છે કે જો આમાં જેલી છે અને એની અંદર મોરસ પણ નાખી છે. દીકુને બહુ મોરસ ભાવે નહીં દીકુ? લઈ ગયું ગયું જો આપણે લગ્નમાં જવાનું છે ને એટલે હવે આપણે નાવાનું છે અને નવા કપડાં પહેરીને તૈયાર થઈ જવાનું છે. આપણે પાણી ગરમ થવા મૂકી દીધું છે અને જો આપણે ઘડિયાળમાં 9 વાગ્યા જેવું તો થઈ ગયું છે. જો એટલે આપણે ઠેઠ ખાન પર જવાનું છે એટલે થોડુંક મોડું પણ થઈ જશે.
તો આપણે ફટાફટ થઈ જવી નાઈ ધોઈને તૈયાર 1 2 હવે આપણે થઈ જઈશું તૈયાર અને હવે આપણે જવાનું છે ખાંડ પર લગ્નમાં. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. બાય બાય.